મહેસાણા ધરોઈ ડેમમાં પાણીની અછત. ધરોઈ ડેમમાં ગત વર્ષ કરતા 32% ઓછું પાણી છે. ધરોઈ ડેમમાં 47% પાણીનો સંગ્રહ નોંધાયો છે. એક વર્ષ સુધી પીવાના પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ધરોઈ ડેમમાં પાણી ઘટતા હવે ખેડૂતોની ચિંતા વધી છે. ઉત્તર ગુજરાત માટે ધરોઈ ડેમ મહત્વનો આધાર માનવામાં આવે છે. ગઈ વખત જુલાઈ માસના એન્ડિંગમાં વાત કરીએ તો 79% એટલે 79% ડેમ ભરાયો હતો અને આજની સ્થિતિએ આપણો ડેમ 47% જેટલો ભરાયેલો છે અને પાણીની આવક અત્યારે 700 થી 800 ક્યુસેક આવે છે. આ સ્થિતિનું સર્જન થવાનું કારણ શું અને આગામી સમયમાં શું શક્યતાઓ છે? જો આપણે વાત કરીએ તો ડેમના અપસ્ટ્રીમ સાઇડની અંદર વરસાદ જે ઓછો નોંધાયો છે, જેના કારણે પાણીની આવક ઓછી થઈ છે. પરંતુ હવે નેક્સ્ટ વીકની વાત કરીએ તો એ સમયે કેચમેન્ટ એરિયાની અંદર વરસાદની સંભાવનાઓ ફોરકાસ્ટ મુજબ દેખાઈ રહી છે. તો આશા રાખીએ છીએ કે પાણીનો આવરો આવશે. ધરોઈ ડેમમાં આ વખતે પાણીની આવક ઓછી થઈ છે, તેને લઈને 47% જેટલો જ ધરોઈ ડેમ જે છે ભરાયો છે. ગયા વર્ષની વાત કરવામાં આવે તો ગયા વર્ષે આ પાણીની આવક જે છે તે મબલક થઈ હતી. 79% ડેમ જે છે તે ભરાયો હતો. તેને લઈને અત્યારે હાલમાં જે કહી શકાય કે પાણી ઓછું અને વરસાદ ઓછો થયો છે, તેને લઈને ઉપરવાસમાં પાણી ઓછું, વરસાદ ઓછો થવાના કારણે અત્યારે હાલમાં 47% જેટલો ડેમ ભરાયો છે. હાલની પાણીની સપાટીની વાત કરવામાં આવે તો 607 ફૂટ જેટલી છે. પાણીની આવક 764 ક્યુસેક જ પાણી એમાં ભરવામાં આવ્યું છે, જ્યારે ગયા વર્ષે 79% જેટલો ભરાયો હતો. ખાસ વાત કરવામાં આવે તો આ ધરોઈ ડેમ જે છે તે જીવાદોરી સમય ગણાય છે. 3 જિલ્લામાં ડાભા અને જમણા વિસ્તારમાં 870 જેટલા ગામોને તેની પાણી જે છે પહોંચાડવામાં આવે છે અને પીવા માટે પાણી પહોંચાડવામાં આવે છે. જો આવી પરિસ્થિતિ રહેશે તો એક વર્ષ સુધી લોકોને પીવાનું પાણી જે છે તે આપવામાં આવશે અને સિંચાઈ માટેનું જે પાણી છે તે નહીં આપી શકે ધરોઈ. જો હજુ પણ જે વાત કરવામાં આવે તો ઉપરવાસમાં વરસાદ જો સારો થશે તો પીવાની સાથે સાથે સિંચાઈ માટે પણ પાણી આપવામાં આવશે. પરંતુ અત્યારે હાલમાં ઉપરવાસમાં વરસાદ ઓછો નોંધાયો છે, તેને લઈને પાણી જે છે ધરોઈ ડેમમાં ઓછું જોવા મળી રહ્યું છે. ત્યારે લોકોને એક વર્ષ સુધી, અત્યારે હાલની જો પરિસ્થિતિ રહેશે તો એક વર્ષ સુધી પાણી જે છે તે પીવાનું પૂરું પાડવામાં આવશે. પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ.